જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્રબેન. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્યપાપ અધિકારમાં ગાથા 155 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે ગાથા 156થી આજે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલાં પહેલેથી મુકુંદભાઈનો એક પ્રશ્ન હતો, તો એ પ્રશ્નનો આપણે પહેલાં વિચાર કરીએ. એમનો પ્રશ્ન એ હતો કે પ્રવચન રત્નાકર ભાગ 6 એમાં પાના નંબર 117 ઉપર સૌથી નીચે જે પ્રશ્ન કરવામાં આવ્યો એમાં એમ પ્રશ્ન હતો કે એ વ્રતાદિ વડે પરંપરા તો ધર્મ થશે ને, અને એ પ્રશ્નના ઉત્તરમાં જે ગુરુદેવે વાત કરી એમાં પણ એ વાત પરંપરા વિશે સમજાવી. તો પ્રશ્ન એવો હતો કે આ પરંપરાનો અર્થ શું કરવો જોઈએ. અહીંયા પરંપરાનો અર્થ જે છે એને આપણે સમજીએ. પરંપરાનો સાદો અર્થ જો વિચાર કરવા જઈએ તો જે અગાઉથી ચાલ્યું આવતું હોય એને આપણે ફોલો કરીએ છીએ, પરંપરા થાય છે. એટલે અહીંયા પરંપરાના આપણે બે અર્થ સામાન્ય રીતે ધર્મમાં કરતા હોઈએ છીએ. એક તો પરંપરા એટલે એ રીતે કે જૈન ધર્મમાં પરંપરા જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલા જ્ઞાનમાંથી ગણધર ભગવાન એ આગમની રચના કરે છે, 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે. એ જ્ઞાન પછી એમના પછીના આચાર્યોને મળે છે અને આચાર્યો પછી એમના શિષ્યોને આપે છે, અને એમ એ આગળ વધે છે. તો એ પરંપરાએ આપણા સુધી પહોંચે છે. પણ એ પરંપરામાં મહત્ત્વનું એ છે કે જો એકની એક વાતને જો 10 જગ્યાએ ફેરવવામાં આવે, કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે, બીજી ત્રીજીને કહે, ત્રીજી ચોથીને, ચોથીને પાંચમીને, તો 10મી વ્યક્તિ સુધી આવતામાં તો એ વાત આખી બદલાઈ ગઈ હોય. અહીંયા પરંપરામાં એવું બનતું નથી, કેમ કે જે જ્ઞાન આપવામાં આવ્યું છે, એટલે જે ઉપદેશ આપવામાં આવ્યો અને જે જ્ઞાનનો વિસ્તાર કરવામાં આવ્યો છે એવું અનુભવ સહિત સામી વ્યક્તિ ગ્રહણ કરે છે. એટલે કે એને પણ સમ્યક દર્શન થાય છે અને એ અનુભવ સહિત એને પ્રાપ્ત કરે છે. એટલે સાચા અર્થમાં એને આત્માનું જ્ઞાન થાય છે અને પછી એ શાસ્ત્રની રચના કરે છે. એ પછીના જે મુનિ છે એ એને વાંચે છે, અભ્યાસ કરે છે અને એમના ગુરુ પાસેથી સમજે છે, પણ પછી પોતે પણ એને આત્મસાત કરે છે,
સમ્યક દર્શન થાય છે અને પછી એ પણ એના ઉપર વિસ્તારથી શાસ્ત્રની રચના કરે છે. એટલે આ રીતે જે જૈન દર્શનમાં પરંપરા ચાલી આવી છે એમાં ક્યાંય એવું નથી કે ખરેખર એ બદલાય. બદલાવાનું તો ત્યારે જ થાય કે સમ્યક દર્શન હોય નહીં, સાચી સમજ હોય નહીં, અને આમનામ જો શાસ્ત્રની રચના કે લખાણ લખવામાં આવ્યું હોય તો એ પરંપરા બનતું નથી અને એમાં જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત હોઈ શકે નહીં. એટલે એને આપણે પરંપરાએ ઉદ્ભવેલ ધર્મના પુસ્તક કે શાસ્ત્ર કહેતા નથી. હવે એક તો એ પરંપરા થઈ. અહીંયા બીજી પરંપરાની વાત કરી છે. અહીંયા ઉત્તરમાં જે કહ્યું કે ભાઈ સમ્યક દર્શનનું જે બાહ્ય નિમિત્ત દેવ અને ગુરુ તે વિતરાગી જ હોય છે. એવી એ હજુ જેને ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો, પેલા એ પ્રશ્ન પરંપરા ધર્મ થશે એમ કહ્યું ને, વ્રત આદિ દ્વારા પરંપરા ધર્મ થશે એમ કહ્યું, તો એના ઉત્તરમાં ગુરુદેવે પહેલી વાત તો એ કહી કે જે મિથ્યા દ્રષ્ટિ છે એના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો. અને પછી આગળ કહ્યું કે ભાઈ શુભ રાગની ક્રિયાને જે પરંપરાએ ધર્મ કયો છે, શુભ રાગની ક્રિયાને જે પરંપરાએ ધર્મ કયો છે એ તો આરોપ આપીને કયો છે, અને એ આરોપ તો સમકીતિની બાહ્ય ક્રિયામાં લાગુ પડે છે. એટલે મિથ્યા દ્રષ્ટિની તો એમાં કોઈ વાત છે જ નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિના એ ક્રિયાકાંડ જે કંઈ છે શુભભાવ છે એને એ ઉપચાર પણ લાગુ પડતો નથી, આમ ગુરુદેવે કહ્યું. હવે અહીંયા એનો અર્થ એ છે પરંપરાનો કે જે આત્માના લક્ષ્ય સમ્યક દર્શન જેને થયું છે એ આત્માના લક્ષ્ય જે શુભ ભાવ સહિત, શુભ રાગ સહિત જે પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત, તપ કરે છે એને એવો ઉપચાર આપીને કહેવામાં આવે છે કે એ પરંપરા ધર્મ છે. એટલે શુભરાગની આવી ક્રિયા સમ્યક દ્રષ્ટિની આત્માને લક્ષ્યે થઈ રહી છે તો એને પરંપરાએ ધર્મ કહેવામાં આવ્યો છે. એ આરોપ આપીને કહ્યો છે. ખરેખર એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, એ સમ્યક દ્રષ્ટિ છે, અને જે કંઈ કરે છે તો આત્માના લક્ષ્ય કરે છે, એને શુભભાવની રુચિ છે માટે કરે છે એમ બિલકુલ નથી. એટલે શુભભાવને પોતાથી જુદો માની અને જે કંઈ ક્રિયા કરે છે એ પૂજા, ભક્તિ, વિનય, તપ, વ્રત જે કંઈ કરે છે એ બધું શુભરાગ સહિતની ક્રિયા એને એવો આરોપ આપવામાં આવ્યો કે પરંપરા ધર્મ છે. એટલે એક પછી એક એ બધું જે કર્યા કરે છે સમ્યક દ્રષ્ટિ આત્મા તરફ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એટલે જે પુરુષાર્થ અંદરમાં કરે છે એની સાથે ને સાથે થતો જે આ બાહ્યમાં શુભરાગ સહિતનો જે પુરુષાર્થ છે એને પરંપરા એ ધર્મ કયો છે. એટલે અહીંયા એ પરંપરા ધર્મની વાત હતી, અને એવો પરંપરા ધર્મ સમકીતિની બાહ્ય ક્રિયામાં એ વાત લાગુ પડે છે. મિથ્યા દ્રષ્ટિને તો એ વાત લાગુ પડતી જ નથી, કેમ કે એની પરિણતિ હજી ધર્મ પરિણતિ થઈ જ નથી. તો આ રીતે એનું આ સ્પષ્ટીકરણ છે. હવે આજે આગળ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. ગાથા 156. 155 ગાથામાં જે વાત કરી એના પછી હવે એ કહે છે કે પરમાર્થ મોક્ષ કારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે. પરમાર્થે મોક્ષનું કારણ જે જ્ઞાન અને જ્ઞાન રૂપે ભવન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય જ્ઞાન રૂપે જ પરિણમન છે, એ જ મોક્ષનું કારણ છે. એ વાત 155મી ગાથામાં આપણે ખૂબ કરી. હવે કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે એવા પરમાર્થ મોક્ષ કારણ સિવાય જે બીજું કંઈ છે એ મોક્ષનું કારણ નથી. અને એમ કહી અને અહીંયા
156મી ગાથા કહે છે. ગાથા 156. મુક્ત્વા નિશ્ચયાર્થમ વ્યવહારેણ વિદ્વાંસઃ પ્રવર્તન્તે પરમાર્થમ આશ્રિતાના તુ યતિના કર્મક્ષયો વિહિત. ગુજરાતીમાં 156મી ગાથા. વિદ્વજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતને. 156મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે નિશ્ચયાર્થ મુક્ત્વા વિદ્વાંસઃ વ્યવહારેણ પ્રવર્તન્તે, એટલે નિશ્ચય નયના વિષયને છોડીને, નિશ્ચય નયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે. નિશ્ચય નયનો વિષય જે છે એ ભૂતાર્થ છે. એવા શુદ્ધ આત્મ સ્વરૂપને છોડીને જે વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે, તું પરમાર્થમ આશ્રિતાના યતિના કર્મક્ષય વિહિત, પરંતુ પરમાર્થને, આત્મ સ્વરૂપને આશ્રિત યતિશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કયો છે. ભલે પેલા વિદ્વાનો નિશ્ચય નયના વિષયને છોડી અને વ્યવહારમાં પ્રવર્તે, પરંતુ તેથી કંઈ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે આત્મ સ્વરૂપના આશ્રયે જે મુનિઓ, યતિશ્વરો પ્રવર્તે છે, એમને જ કર્મના નાશરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ આગમમાં કહ્યું છે. પરમાર્થમ આશ્રિતાના, પરમાર્થને એટલે આત્મ સ્વરૂપને આશ્રિત કોણ વર્તે છે? યોગીશ્વરો વર્તે છે, યતિશ્વરો વર્તે છે, મુનિઓ વર્તે છે. એમને જ, મુનીશ્વરોને જ, યોગીશ્વરોને, યતિશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કયો છે. કેમ કે એ પરમાર્થથી આત્મ સ્વરૂપનો આશ્રય કરીને, એટલે કે નિશ્ચય નયથી જેવું શુદ્ધ સ્વરૂપ છે, જેવું ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, એવા સ્વરૂપનો આશ્રય કરે છે. માટે એ એમને મુક્તિનું કારણ થાય છે. અને જે પંડિતો છે, જે વિદ્વાનો છે, કે જે માત્ર વ્યવહારમાં પ્રવર્તનારા છે, એમને કર્મનો ક્ષય થતો નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્મક્ષય કહો કે મુક્તિની પ્રાપ્તિ કહો, એ જે પોતાના સ્વરૂપનો આશ્રય કરી અને પુરુષાર્થ કરે છે એને થાય છે. પણ વિદ્વાનો એવા નિશ્ચય નયના વિષયને છોડીને માત્ર વ્યવહારમાં પ્રવર્તે છે, તો એમને કર્મક્ષય થતો નથી. ટીકામાં એ વાતને થોડી વિસ્તારથી સમજાવી છે. કહે છે કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદો જે વ્રત, તપ વગેરે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે, તે આખોએ નિષેધવામાં આવ્યો છે. પરમાર્થ મોક્ષ હેતુ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે ભવન, એવું પરિણમન, એ રૂપે થવું, એ પરમાર્થથી મોક્ષનો હેતુ છે, મોક્ષનું કારણ છે. જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એવા પરમાર્થ મોક્ષ હેતુથી જુદો શું જુદું છે? કે જેમાં વ્રત છે, તપ છે, શુભ કર્મ છે, એટલે કે શુભ ભાવ રૂપે પ્રવૃત્તિ છે, એને કેટલાક લોકો મોક્ષનું કારણ માને છે. પણ
એ બધાને નિષેધવામાં આવ્યો છે. કારણ કે તે મોક્ષ હેતુ એટલે કે જે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ, જે શુભભાવરૂપ પ્રવૃત્તિ, જેને માત્ર મોક્ષ હેતુ માનવામાં આવ્યો છે, એ જે નિષેધવા લાયક છે, એ મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. શા માટે નિષેધવામાં આવ્યો છે? કેમ કે એ શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ, જેમાં શુભ ભાવ સહિત જે પ્રવૃત્તિ છે, જે કર્મ છે, જે કાર્ય છે, એ બધું બીજા દ્રવ્યના સ્વભાવ, પરદ્રવ્ય અન્ય દ્રવ્યના સ્વભાવવાળું છે, અર્થાત પૂતગળ સ્વભાવી છે. તેથી તેના સ્વભાવ વડે એટલે કે એવા પૂતગળ ભાવ વડે આત્માના જ્ઞાનનું પરિણમન થતું નથી, આત્માના જ્ઞાનનું ભવન થતું નથી. માટે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ મોક્ષનો માર્ગ નથી અને માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો છે, એટલે કે આત્માના સ્વભાવવાળો છે, જીવના સ્વભાવવાળો છે. અને એવો હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. એટલે એનો આશ્રય કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જ્યારે જે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે, એ બધા જ પ્રકારે નિષેધવા યોગ્ય છે. અને નિષેધવાનું કારણ કે એ પરના લક્ષ્ય છે, પરદ્રવ્યના સ્વભાવવાળો છે, એટલે કે પૂતગળ સ્વભાવી છે. અને એવા પૂતગળ સ્વભાવી શુભભાવ દ્વારા, એવા વિકલ્પ દ્વારા આત્માનું સ્વનું જ્ઞાન થતું નથી, એટલે કે સમ્યક જ્ઞાન થતું નથી, એટલે કે જ્ઞાનનું ભવન થતું નથી. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળો છે, એનાથી સ્વના જ્ઞાન કેવી રીતે થાય? સ્વના જ્ઞાનનું ભવન કેવી રીતે થાય? માત્ર પરમાર્થથી જે મોક્ષનો હેતુ કે જે પોતાના જ્ઞાન સ્વભાવને જાણવાવાળું જ્ઞાન છે, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, તે માત્ર પોતે પોતાના સ્વરૂપના આશ્રય કરે છે. એટલે એવો એ પરમાર્થ મોક્ષ હેતુ એ દ્રવ્યના સ્વભાવવાળો છે, એટલે જીવના સ્વભાવવાળો છે, એ જ્ઞાન સ્વભાવવાળો છે. એટલે તેનાથી જ્ઞાનનું ભવન થાય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે મોક્ષ આત્માનો થાય છે. મોક્ષ કોનો થાય છે? શરીરનો મોક્ષ નથી થતો. મોક્ષ કોનો થાય છે? એટલે કે મુક્ત સ્વરૂપ કોણ પ્રાપ્ત કરી લે છે? મુક્ત સ્વરૂપ પર્યાયમાં કોણ પ્રગટ કરે છે? તો જીવ પોતે મુક્ત સ્વરૂપી છે, એ પોતે જ પર્યાયમાં મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે. પોતે એવો મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે, અને એની પર્યાયમાં હંમેશને માટે પ્રાપ્તિ થાય છે. એટલે મોક્ષ તો આત્માનો થાય છે. તો તેનું કારણ પણ ક્યાં હોય અને કેવું હોય? એનું કારણ પણ આત્મામાં જ હોય. એટલે કે જ્ઞાન સ્વભાવ, ભગવાન આત્માનું જ્ઞાન છે, એ જ એનું કારણ છે. અને એ કારણ પણ કેવું હોય? તો કે આત્મ સ્વભાવી જ હોવું જોઈએ. મોક્ષ આત્માનો થાય છે. જે પુરુષાર્થ થાય છે એ બધો આત્માને લક્ષે આત્મામાં જ થાય. બહારમાં પુરુષાર્થ થાય અને એથી આત્માને ફાયદો થાય એવું તો ક્યાંથી બને? પુરુષાર્થ બહારમાં શરીરમાં થાય અને આત્મામાં એનો લાભ થાય એમ તો બને નહીં. જે એનો સ્વભાવ છે, એ સ્વભાવ જ મોક્ષનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં જ
પુરુષાર્થ વર્તે છે એટલે એ આત્મ સ્વભાવી જ છે. જે પુરુષાર્થ થાય છે, મોક્ષ માર્ગમાં જે પુરુષાર્થ થાય છે, સાચો પુરુષાર્થ થાય છે, એ પુરુષાર્થ કેવો છે કે જેનો મોક્ષ થાય છે એવા ભગવાન આત્માનો એ સ્વભાવ છે અને એવા સ્વભાવમાં એની પર્યાય રૂપે એ પુરુષાર્થ પ્રગટ કરે છે. પુરુષાર્થ થાય છે એટલે એ પર્યાયમાં જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અનુભવાય છે. એટલે એમ કહેવાય છે કે મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોય. આત્મ સ્વભાવી હોય એ પૂતગળ સ્વભાવી હોઈ શકે જ નહીં. એ કાર્ય પૂતગળ સ્વભાવી હોઈ શકે નહીં. એટલે કે પૂતગળનું કાર્ય હોય નહીં, જળનું કામ હોય નહીં. જળનું કાર્ય થાય એ ચેતનને કોઈ લાભ કરે નહીં. જળના કાર્યો દ્વારા ચેતનને લાભ થાય નહીં. એ ચેતનનું કાર્ય ચેતનવંતું હોય એટલે આત્મ સ્વભાવી જ હોવું જોઈએ, જ્ઞાન સ્વભાવી જ હોવું જોઈએ. જે લાભ આત્માને થાય છે, કોને થાય છે? સ્વરૂપનો લાભ કોણ પ્રાપ્ત કરે છે? તો કે આ જીવ પોતે જ એવા પોતાના આનંદ સુખના સ્વભાવનો પર્યાયમાં લાભ પ્રાપ્ત કરે છે ને. મોક્ષ કહો કે એ સુખનો લાભ કહો. ગુરુદેવે એને એમ પણ કહ્યું છે કે પરમ સુખનો લાભ એટલે મોક્ષ, એવી વ્યાખ્યા ગુરુદેવે કરી છે. એટલે મોક્ષનો લાભ કોણ પ્રાપ્ત કરે છે? જીવ એવા મોક્ષનો લાભ પ્રાપ્ત કરે છે. તો જીવમાં જે પુરુષાર્થ વર્તે અને એ કેવો હોય? એ જીવના સ્વરૂપે જ હોય. એ પૂતગળ સ્વરૂપે, જળ સ્વરૂપે હોય નહીં. અને એ પુરુષાર્થ જળમાં કરવાથી કાંઈ જીવને લાભ પણ થાય નહીં. એટલે બંને વાતનો વિચાર કરવા જેવો છે કે મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોવું જોઈએ અને એ આત્મામાં જ આખો પુરુષાર્થ થવો જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય, એટલે કે આત્મા સિવાય બીજા કોઈ પણ દ્રવ્યને લઈએ, કોઈ પણ પૂતગળ દ્રવ્યના સ્વભાવવાળું હોય તો તેનાથી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? એટલે કે ન થાય. શુભ કર્મ એ પૂતગળ સ્વભાવી છે, તેથી તેના ભવનથી, તેના પરિણમનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે. જે પૂતગળ સ્વભાવી છે એનું પરિણમન જળ સ્વભાવે જ હોય, જળના પરિણમન જળ સ્વભાવે હોય, ચેતનના પરિણમન ચેતન સ્વભાવે હોય. તો જે શુભ કર્મ છે એ પૂતગળ સ્વભાવી છે. એ શુભ કર્મ છે તે પરના આશ્રય થાય છે, એ જળના આશ્રય થાય છે. એટલે એ પૂતગળ સ્વભાવી છે, તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે. એટલે કે આત્માનું જ્ઞાનરૂપ ભવન એનાથી ન થઈ શકે. માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મ સ્વભાવી છે, તેથી તેના ભવનથી, તેના પરિણમનથી આત્માનું ભવન થાય છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એ ચેતન છે અને એવા ચેતનથી, એના પરિણમનથી આત્માનું પરિણમન થાય છે અને એમ એ આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષનો હેતુ છે અને એ સિવાય જે આત્મ સ્વભાવી નથી, જે પૂતગળ સ્વભાવી છે, એ બધા જ શુભ કર્મ સ્વરૂપ મોક્ષના હેતુ માનવામાં આવ્યા છે. એ બધા નિષેધવા યોગ્ય છે, કેમ કે એ મોક્ષનો હેતુ નથી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશો આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, એના પાના નંબર 130.
ગાથા 156 ટીકા ઉપરનું પ્રવચન, એમાં નીચે બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન સદાય વિતરાગ સ્વભાવી છે. તે વિતરાગ સ્વરૂપે નિરાકુળ આનંદના સ્વભાવે નિર્વિકાર પરિણમે તે પરમાર્થ કહેતા સત્યાર્થ મોક્ષ માર્ગ છે. ભગવાન આત્મા વિતરાગ સ્વભાવી છે અને એવા વિતરાગ સ્વભાવે વિતરાગ સ્વરૂપે આકુળતા વિનાના આનંદના સ્વભાવે વિકાર વિના એ પરિણમે એને પરમાર્થ કહેતા સત્યાર્થ મોક્ષ માર્ગ કયો છે. હવે એનાથી જુદો વ્રત તપ વગેરે શુભ કર્મરૂપ શુભ ભાવરૂપ જે રાગ છે તેને કેટલાક લોકો મોક્ષનો ઉપાય માને છે, પણ એ મોક્ષનો ઉપાય નથી. તેથી તેનો સમગ્રપણે નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કે તે વ્રત આદિનો રાગ મોક્ષનું કારણ નથી એમ સ્પષ્ટ કહેવામાં આવે છે. ગાથા 154માં વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ એમ 4 બોલ લીધા છે. અહીં પહેલો અને છેલ્લો વ્રત અને તપનો બોલ કહીને એ બધાનો આમાં સમાવેશ કરીને કહ્યું કે એ સઘળો એ બધો એમાં બધું આવી જાય. બધો શુભ ભાવ જે રીતે હોય તે રીતે કોઈ પણ પ્રકારે હોય તે સઘળો જે પુણ્યબંધનું કારણ છે એવો જે ભાવ એને ભલે અજ્ઞાની લોકો મોક્ષનો માર્ગ માને, પરંતુ તે મોક્ષનો માર્ગ નથી. તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. નિષેધ એટલે કે એને મોક્ષ માર્ગ માનવો એમ નિષેધ કરવામાં આવ્યો છે. એને મોક્ષ માર્ગ માનવામાં આવે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ માન્યતાનો નિષેધ કરવામાં આવ્યો છે. એને મોક્ષ માર્ગ કહેવો એવી શ્રદ્ધા એવી માન્યતા છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. શુભ ભાવ છે એ શુભ ભાવનો નિષેધ કરવામાં નથી આવ્યો. શુભ ભાવ તો સમ્યક દ્રષ્ટિને પણ હોય, મુનિને પણ હોય. એટલે વસ્તુને જેમ છે તેમ સમજવી જોઈએ. એને મોક્ષ માર્ગ માનવો, શુભ ભાવને શુભ ભાવ નહીં માનતા મોક્ષ માર્ગ માનવો એવી માન્યતાનો અહીંયા નિષેધ કર્યો છે. એવી માન્યતાને મિથ્યાત્વ કહ્યું છે. એ ખોટી માન્યતા છે. એ મોક્ષ માર્ગ નથી અને મોક્ષ માર્ગ કહેવો એ માન્યતા ખોટી છે. એટલે એ માન્યતાનો નિષેધ છે. પણ એમ નથી કે શુભ ભાવને છોડીને તમે અશુભમાં ચાલ્યા જાઓ, એવી તો ક્યાં અહીંયા વાત કરી છે. છતાંય કેટલાક લોકો એવું ઊંધું પકડે છે. હજી મને નથી સમજાતું કે ગુરુદેવે ક્યારેય એવું કહ્યું નથી તો કેમ એવું ઊંધું પકડે છે. ઘણા લોકો એ રીતે ઊંધું પકડે છે કે શું શુભ ભાવની જો ના પાડી, શુભની ના પાડે છે. શુભની ના નથી પાડી, પણ શુભને મોક્ષ માર્ગ કહેવો, શુભને શુદ્ધ કહેવું એની ના પાડી છે. જો લોઢાને લોઢું કહેવાય, લોઢાના ઘણા ઉપયોગ છે. લોઢા વગર કંઈ ચાલવાનું નથી. લોખંડ જરૂરી વસ્તુ છે, પણ લોખંડને સોનું કહેવું એનો નિષેધ કરવામાં આવ્યો છે કે લોખંડને લોખંડ માનો, એમાં કોઈ વાંધો છે જ નહીં. લોખંડને લોખંડ માનો, પણ લોખંડને સોનું માની અને એના ઘરેણા ન થાય. એટલી સાદી સીધી વાતને લોકો કેમ સમજતા નથી. લોખંડ લોખંડ છે. લોખંડ વિના કંઈ ચાલવાનું નથી. આપણે જાણીએ છીએ ને, લોખંડ તો જરૂરી છે, લોખંડ બરાબર છે, પણ લોખંડને લોખંડ માની અને એનો ઉપયોગ કરવામાં આવે, લોખંડને સોનું માનીને એના ઘરેણા બનાવી અને એનો ઉપયોગ નથી થતો. એવી રીતે શુભ ભાવ તે શુભ ભાવ જ છે. જીવને શુભ ભાવ આવ્યા વિના રહેતો જ નથી. સમ્યક દ્રષ્ટિ છે એને પણ શુભ ભાવ જ હોય છે. ક્યારેક જ નિર્વિકલ્પ ધ્યાનમાં એને શુદ્ધ ભાવ હોય છે. ચોથા ગુણસ્થાને તો એવી દશા છે. પાંચમા ગુણસ્થાને થોડોક વધારે વખત માટે એ શુદ્ધ ભાવમાં જાય છે અને પછી સાતમા ગુણસ્થાને એને વિશેષતાથી શુદ્ધ ભાવ હોય. છતાંય એને સાતમા ગુણસ્થાને પણ ક્યાં સ્થિરતા થઈ જાય છે. એટલે પાછો છઠ્ઠા ગુણસ્થાને આવે છે. એટલે એ શુભ ભાવ જ છે. એટલે શુભ ભાવ શુભ ભાવ શુભ ભાવ તો છે જ, પણ શુભ ભાવને શુભ ભાવ જ કહેવો અને શુભ ભાવ જે છે એને પુણ્યબંધનું કારણ કહેવું એ બરાબર શ્રદ્ધા છે. એ યથાર્થ શ્રદ્ધા છે. એ માન્યતા સાચી માન્યતા છે.
પણ એનાથી વિપરીત શુભ ભાવને મોક્ષનો માર્ગ માનવો, એને મોક્ષનું કારણ સમજવું, એ માન્યતા, એ શ્રદ્ધા ઊંધી, ખોટી છે, વિપરીત છે, એટલે એને મિથ્યાત્વ કહેવાય. શુભ ભાવની વાત નથી અહીંયા. શુભ ભાવને મોક્ષ માર્ગ માનવો, એ માન્યતાનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે જેમ છે તેમ બરાબર સમજી, વાંચી, વિચારી અને નિર્ણયો કરવા જોઈએ. ગમે તેમ નિર્ણય ન થાય પ્રભુ. શુભ ભાવનો ક્યાંય કોઈ મહાપુરુષોએ વિરોધ કર્યો જ નથી. કેમ કે મહાપુરુષોને પોતાને શુભ ભાવ હતો એટલે તો આ શાસ્ત્રોની રચના થઈ. શુભ ભાવ હતો એટલે તો આ ઉપદેશ થયો. શુભ ભાવ હતો એટલે તો આ પરંપરા, એ ધર્મનો પ્રચાર થયો. એટલે શુભ ભાવનો વિરોધ નથી. શુભ ભાવને શુભ ભાવ માનવો, આટલી વાત છે. કેટલાક લોકો, અજ્ઞાની લોકો, એને મોક્ષનો માર્ગ માને છે, પણ એ મોક્ષનો માર્ગ નથી. એ વ્રત આદિના શુભ રાગને મોક્ષના હેતુપણે આખોય નિષેધવામાં આવ્યો છે. કઈ રીતે? મોક્ષના હેતુપણે આખોય નિષેધવામાં આવે. એટલે કે એ મોક્ષનો હેતુ છે એમ કહેવું, એ વાતનો નિષેધ કરવામાં આવ્યો છે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ટીકામાં કેટલાક લોકો માને છે, એમ કહ્યું છે ને, એમ કહીને વાત કરી છે ને, અને પાઠમાં તો લીધું છે કે વ્યવહારેણ વિદુષા પવટંતી, એટલે વિદ્વાનો વ્યવહારમાં પ્રવર્તે છે, એમ ત્યાં વાત લીધી છે. અને ટીકામાં આ રીતે વાત લીધી છે. બંનેનો અર્થ એક સરખો જ થાય છે. એ વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે વિદ્વાનો એટલે શાસ્ત્રના પાઠી, શાસ્ત્રના અભ્યાસી, શાસ્ત્રના વાંચનારા, શાસ્ત્ર વાંચીને એમાંથી વ્યવહાર શોધી કાઢે છે. એમાંથી વ્યવહાર શોધી કાઢે છે. એટલે એમ કે આ વ્રત, તપ, શીલ વગેરે મોક્ષ માર્ગ છે, એમ શાસ્ત્ર ભણી ભણીને અર્થ કાઢે છે, એવો અર્થ કાઢે છે. અને એમ જે વર્તે છે એને અહીંયા કહે છે કે ભાઈ, શાસ્ત્ર ભણીને તમે જ્ઞાન પામ્યા નહીં અને તમે તો માત્ર આ શુભ ભાવ છે એને મોક્ષનો માર્ગ માની લીધો. આ તો મૂંઢતા થઈ. આ તો એક પ્રકારે અજ્ઞાન થયું. જે મોક્ષ માર્ગ નથી એને મોક્ષ માર્ગ કહેવો. શાસ્ત્રની વાતને તમે જેમ છે તેમ સમજ્યા નહીં. નિશ્ચયથી જે કહેવામાં આવ્યું છે, નિશ્ચય જે મોક્ષ માર્ગ છે એને મોક્ષ માર્ગ નહીં માનતા વ્યવહારને મોક્ષ માર્ગ માન્યો છે. તો એ વાત માટે અહીંયા કહ્યું કે શાસ્ત્ર ભણીને તમે જે આ સાર કાઢ્યો છે એ વાત બરાબર નથી. એટલે એ અપેક્ષાએ અજ્ઞાન છે અને તેમનો મોક્ષ થતો નથી. જે એમ જ વર્તે છે એમનો મોક્ષ થતો નથી. કેમ કે તે વ્રતાદિનો રાગ, વ્રત આદિનો જે રાગ છે, શુભ ભાવ છે, એ બંધનું કારણ છે. એ વિતરાગ માર્ગથી જુદો છે, એ મોક્ષ માર્ગથી જુદો છે, એ મુક્તિનું કારણ નથી. જો ભગવાન કુંકુંદના સમયમાં પણ શાસ્ત્રનું પઠન કરનારા કોઈ વિદ્વાનો વ્યવહારથી ધર્મ થાય એમ માનનારા હશે. એમના વખતમાં પણ બધા જ સાચું માનતા હશે એમ નહીં હોય. કોઈક એવા હશે કે વ્યવહારથી ધર્મ થાય એવું માનનારા હશે. ત્યારે તો ભગવાનને આવી ગાથા લખવાનું બન્યું હશે ને. કુંકુંદાચાર્ય ભગવાનને આવી ગાથા લખવાનું પ્રયોજન થયું, એનો અર્થ કે ત્યારે પણ કોઈક એવા હશે કે જે વ્યવહારથી ધર્મ થાય એમ માનનારા હશે. ત્યારે તો ગાથામાં કીધું કે મોત્તુણ ણિનચ્છય વ્યવહારેણ વિદુષા પવટંતી. વિદ્વાનો નિશ્ચયને છોડીને, એટલે કે શુદ્ધ ચિદાનંદ ઘન પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા, એને છોડી દઈને વ્યવહારમાં વ્રત આદિના રાગમાં વર્તે છે. પણ પરમટ્ટમ સિદ્ધાણમ, પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. જેઓ પરમાર્થને આશ્રિત છે, એટલે કે જે પોતે નિશ્ચય મોક્ષ માર્ગને જ જાણી અને એનો પુરુષાર્થ કરી રહ્યા છે, આત્માના આશ્રયે, એવા યતીશ્વરો, એવા
મુનિઓ એ જ મોક્ષની પ્રાપ્તિ કરે છે, એ જ કર્મનો નાશ કરે છે. યતિનો અર્થ એ થાય છે કે જેને હવે આ છેલ્લું શરીર છે ને જે આ ભાવે મોક્ષે જનારા છે એને યતિ કહેવામાં આવે છે. સાચો યતિનો અર્થ એવો થાય છે. બીજી રીતે કેટલાક માન્યતા કરે છે પણ ના, એ સાચો અર્થ નથી. યતિનો અર્થ તો ખરેખર એ છે કે જે ચરમ શરીરી છે તે યતિ છે. સ્વરૂપમાં ગુપ્ત થયેલા અંતર આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહેવો છે. ભાઈ, તું વ્રત તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વિતરાગ પરિણતિ રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જ મોક્ષનું કારણ છે. ફરીથી વાતને બરાબર સમજાવતા ગુરુદેવ કહે છે આગળ ચોથા પેરેગ્રાફમાં કે અહીં કહે છે યતિવરોને એટલે મુનિવરોને, સંતોને પરમાર્થ કહેતા શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે. મુનિવરોને, સંતોને પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે પુરુષાર્થ છે તે મોક્ષ માર્ગ છે. અને એમ કરતાં સ્વરૂપમાં ઠરતા, સ્થિર થતાં એમને કર્મનો નાશ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે, જે પંડિતો છે, જેમને મનમાં એમ છે કે અમે પણ અભ્યાસ કર્યો છે, અમે પણ શાસ્ત્ર વાંચીએ છીએ, પણ માત્ર એમાંથી બાહ્ય વ્રત તપ પૂજા વિનય ભક્તિને જ સ્વીકાર્યા છે અને આત્માનું લક્ષ્ય કર્યું નથી, એમને તો બંધ થાય છે, એમને તો સંસાર જ ફળે છે. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ કેવી રીતે થાય? બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે, તે એમનું અજ્ઞાન છે અને મિથ્યાત્વ છે. વિતરાગનો આવો માર્ગ છે બાપા, લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્યો હોય એટલે ગમે તે પ્રકારે પોતે માન્યતા કરે તેથી કાંઈ સત્ય બદલાઈ જશે? સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે. કોઈની માન્યતા ઊંધી હોય એથી કંઈ સત્ય નહીં બદલાઈ જાય. ઘણા લોકોની માન્યતા ઊંધી હોય તેથી પણ કંઈ એ સત્ય નહીં થઈ જાય. સત્યને સંખ્યાની જરૂર નથી. સત્યને સંખ્યાની જરૂર હોતી જ નથી. અને કોઈક વિરલા જ આવા મુક્તિના સત્ય માર્ગને ખરેખર માને છે, શ્રદ્ધે છે અને પામે છે. પામવાવાળા કોઈક વિરલા જ હોય છે. એટલે બહુમતીએ કંઈ આ ધર્મ ચાલે છે એમ નથી. પણ જે સત્ય છે તે સત્ય જ રહે છે. ત્રિકાળ સત્ય છે, એનો નાશ ક્યારેય થતો નથી. ગમે તેવી ઊંધી માન્યતા તો થઈ શકે. અસત્યના કેટલા પ્રકાર? અસત્યના અસંખ્ય પ્રકાર. સત્યનો એકમાત્ર પ્રકાર. સત્ય એક રૂપે જ હોય, અસત્ય અસંખ્ય પ્રકારે હોય. અને અસંખ્ય પ્રકાર છે તો પછી એમાં વધારે લોકો માનવાવાળા હોઈ શકે. દરેક કોઈક ને કોઈક પ્રકારે અસત્યના આશ્રય હોય, તેથી કરીને એ બધા અસત્યો ધર્મ થઈ જાય, સત્ય થઈ જાય, એમ તો બનતું નથી. સંખ્યા સાથે શું સંબંધ છે? બહુ થોડા લોકો સમયસારમાં આવે છે અને વધુ લોકો પૂજામાં જાય છે, તેથી શું? તેથી કંઈ સમયસાર છે એનું મહત્ત્વ ઘટી જાય છે? એમ તો બનતું નથી. ઘણાને આવી ચિંતા થતી હોય છે. જ્યારે પરીક્ષણ કરાવવા જઈએ કે ત્યારે 8-10 દિવસ માટે, હમણાં એલે પણ જવાનું થયું, ફિનિક્સ જવાનું થયું, હવે મિલવોકી અને શિકાગો જવાનું થશે, ત્યારે બીજાઓને ચિંતા થતી હોય છે કે 50 માણસને 100 માણસ પૂજામાં અને એમાં તો હોય છે, અને સ્વાધ્યાયની અંદર 30-40 માણસ રવિવાર શનિવારે હોય ને બાકીના દિવસે 25-30 માણસો જ હોય છે. પૂજાનું જો નાખીએ તો 50-100 માણસ થઈ જાય. અરે ભાઈ, તત્વની વાત સમજવી, સ્વીકારવી એ કોઈક વિરલાઓને માટે જ શક્ય બને છે. બધા એ સ્વીકારે એમ બનતું નથી. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આટલા વર્ષો સુધી આ બધા શાસ્ત્રો સમજાવ્યા અને કેટલી ડેપ્થમાં સમજાવ્યા.
કેટલી સૂક્ષ્મતાથી સમજાવ્યા, છતાંય એનો લાભ લેવાવાળા કેટલા હતા? જેટલા સોનગઢ જતા હતા એટલા. ભારતની વસ્તીના પ્રમાણમાં કેટલા લોકોએ લાભ લીધો? ભારતમાં જેટલા જૈનો વસે છે એમાંથી કેટલાએ એનો લાભ લીધો? અને હજી પણ સોનગઢ દર્શન કરવા જવાવાળા અને ઉત્સવમાં જવાવાળા ઘણા હોય છે, પણ ખરેખર તત્વની જિજ્ઞાસાવાળા કેટલા? એટલે સત્ય તો ભાઈ સત્ય જ છે. ગુરુદેવ ઘણીવાર આ વાત કરે છે કે ભાઈ સત્યને સંખ્યાની જરૂર નથી. સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે. આ વાત આવીને એટલે યાદ આવે છે. ગુરુદેવે ઘણીવાર આ વાત કરી છે કે સત્ય તો જે છે તે જ છે, એને શું સંખ્યા સાથે સંબંધ છે? છતાંય વ્યવહારના રસિયા હજી પ્રશ્ન કરે છે. અહીંયા પ્રશ્ન કર્યો છે, પણ એ વ્રતાદી વ્યવહાર મોક્ષ માર્ગ તો છે ને. હજી એને રસ છે વ્યવહારનો, હજી એને રસ છે. ગુરુદેવે ફરીથી સમજાવ્યું છે અહીંયા કે ભાઈ આ વ્યવહાર મોક્ષ માર્ગ તો કથન માત્ર છે, એ તો કહેવા માત્ર છે. વ્યવહાર મોક્ષ માર્ગ કાંઈ મોક્ષ માર્ગ નથી, પરમાર્થથી એ મોક્ષ માર્ગ નથી. એ તો સાચા મોક્ષ માર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષ માર્ગ કહીને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે. એટલે કે જે નિશ્ચય મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એને બાહ્યમાં કેવો શુભભાવ હોય છે એ બતાવનારું, અથવા તો કેવા નિમિત્તો હોય છે એ બતાવનારું કથન છે, એને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો. જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે એને કેવો શુભભાવ હોય છે, એટલે સાથે રહેલો શુભભાવ કેવા પ્રકારે છે એ દર્શાવ્યો છે, અને એને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. એ આદરણીય નથી, માત્ર જાણવા લાયક છે. અરે આમ ને આમ નિશ્ચય વ્યવહારમાં ભરમાઈને પ્રભુ તું 84ના અવતાર કરી કરીને રખડી મર્યો. ગુરુદેવને ખૂબ કરુણા થાય છે. આગળ પાના નંબર 132 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કહે છે કે ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકર દેવની વાણીમાં વ્રત, નિયમ, શીલ, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જેટલા કોઈ શુભ ભાવ છે તે બધાયનો મોક્ષ માર્ગમાં નિષેધ કર્યો છે. એટલે કે તે મોક્ષ માર્ગ નથી. નિષેધનો અર્થ એટલો છે. આખોય નિષેધવામાં આવ્યો છે એમ કહ્યું છે ને, એનો અર્થ એ થાય છે કે જેટલા પ્રકારે એ વ્યવહાર છે એ બધો વ્યવહાર એ વ્યવહાર મોક્ષ માર્ગ નથી. મતલબ કે વ્યવહાર ક્યારેક કોઈક રીતે લાભ કરે, કથનચિત લાભ કરે, કોઈક રીતે મોક્ષનું કારણ થાય અને કથનચિત ના કરે એમ પણ નહીં. આખોય શબ્દ મૂકી અને મોક્ષ માર્ગમાં કિંચિત પણ લાભ ન કરે એમ અર્થ સૂચિત કર્યો છે. એવો અર્થ એનો થાય છે કે ક્યારેય કોઈ અપેક્ષાથી પણ એ મોક્ષ માર્ગમાં એ હિતનું કારણ થતો નથી. એ બંધનું કારણ છે તો ત્રિકાળ બંધનું જ કારણ રહે છે. એ ત્રણેય કાળે ભગવાનના વખતમાં પણ એમ હતું, અત્યારે પણ એમ છે ને ભવિષ્યમાં પણ એમ જ હશે. એ પુણ્ય બંધનું જ કારણ રહેવાનું છે. કાંઈ એવું નથી કે ઋષભદેવ ભગવાનના વખતમાં જુદું હતું, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જુદું, એમ નહીં. એ ક્યારેય કોઈ વખતે એ અબંધનું કારણ થયું જ નથી. એ બંધનું કારણ છે તે બંધનું કારણ જ છે. તેથી એ કિંચિત પણ લાભ નથી કરતો. એ બંધનું જ કારણ છે. અર્થાત વ્રતાદિના રાગમાં મોક્ષ માર્ગ નહીં અને મોક્ષ માર્ગમાં વ્રતાદિનો રાગ નહીં એમ સૂચિત કર્યું છે. અને એનું કારણ સમજાવ્યું છે. શું કારણ સમજાવે છે? કારણ કે તે મોક્ષ હેતુ એટલે આ જે શુભભાવ રૂપે મોક્ષ માર્ગ માન્યો તે અન્ય દ્રવ્યના સ્વભાવવાળો અર્થાત પૂતગળ સ્વભાવી છે. અને પૂતગળ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. જુઓ, વ્યવહાર છે તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે, ચૈતન્ય સ્વભાવમય નથી. વ્યવહાર છે તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે. કેમ કે શુભભાવ છે ને, અને શુભભાવ છે તે આત્માના કોઈ ગુણને કારણે પ્રગટ નથી થતો, એટલે એ ચૈતન્યમય નથી, એ ચૈતન્ય સ્વભાવમય નથી. આ જે વ્રત, તપ, શીલ, સંયમ, ઉપવાસ, દેવગુરુ શાસ્ત્રના ભક્તિ, પૂજા, વિનય, શાસ્ત્ર, સ્વાધ્યાય બધા જ એ શુભરાગ છે,
અને તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે. અર્થાત એ પૂતગલ સ્વભાવી છે. પૂતગલ સ્વભાવી શા માટે? કે ચૈતન્યના સ્વભાવમય નથી. એ ચેતન ભગવાન આત્માના કોઈ ગુણના પરિણમન રૂપે નથી, એટલે એ ચૈતન્યનો સ્વભાવ નથી. કેમ કે તેના એટલે રાગના એ પૂતગલના સ્વભાવ વડે આત્માના જ્ઞાનનું ભવન થતું નથી, આત્માનું ભવન થતું નથી. એટલે કે જ્ઞાનનું ભવન એનું પરિણમન થતું નથી. તેથી એ વ્યવહારના ક્રિયાકાંડ વડે આત્માનો નિશ્ચય ધર્મ મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી. અર્થાત વ્રતાદિ મોક્ષ માર્ગનું સાધન નથી. વ્રતાદિ બધા છે તે છે શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે, અને જ્ઞાનીને પણ એવા શુભ ભાવ આવે છે અને એવા શુભ ભાવને છોડીને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. ફરી પ્રશ્ન કર્યો, પણ વ્યવહારને સાધન કયું છે ને? એકની એક વાત આપણને આ થઈ જાય કે આટલી બધી વાર હવે શું કરવું, પણ ગુરુદેવ બિલકુલ કંટાળતા નથી. કેટલાય વર્ષો સુધી એમણે એ વાત સમજાવી છે કે વ્યવહાર માર્ગ શું છે અને નિશ્ચય માર્ગ શું છે. વ્યવહાર અને નિશ્ચયની વાતને ખૂબ ખૂબ સમજાવી છે. અહીંયા પણ ફરીથી વ્યવહારને સાધન કયું છે. કૃપાળુદેવને વાંચવામાં જો બરાબર સૂક્ષ્મતાથી વાંચવામાં ના આવે તો આવું જ સમજાય છે. સૂક્ષ્મતાથી વાંચવામાં આવે બરાબર તો ખ્યાલમાં આવે કે કૃપાળુદેવે ક્યારેય વ્યવહારને મોક્ષ માર્ગ કહ્યો નથી. આત્માને લક્ષ્ય જ પુરુષાર્થ કહ્યો છે એમણે. એને પરના લક્ષ્ય બાહ્યમાં કોઈ પુરુષાર્થને મોક્ષ માર્ગ કહ્યો જ નથી. શરૂઆત જ આખી જે રીતે કરી એ રીતે વિચારીએ તો આત્મસિદ્ધિમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એમ ક્યાં કહ્યું કે વ્રત તપ કર્યા વિના પામ્યો દુઃખ અંત? એમ તો કહ્યું નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અંત, સમજાવ્યું તે પદનમું શ્રી ગુરુ ભગવંત સદગુરુ ભગવંત. હવે આવી વાત જ્યારે શરૂઆતમાં જ કરી હોય તો પછી એમાં બીજી જગ્યાએ કોઈક અપેક્ષાએ કોઈક એવી વ્યક્તિને પત્રમાં એની યોગ્યતા મુજબ કોઈક વાત કરી હોય કે ભાઈ તું હમણાં આ ભક્તિ કર, પછી અમે આવીશું ત્યારે આગળ ઉપર વાત કરીશું, તો એ વાતને પકડીને બેસી જાય. જો ભક્તિ કરવાનું કહ્યું કે નહીં, ગુરુદેવ આ કૃપાળુદેવે ભક્તિ કરવાનું કહ્યું છે ને, પણ તમે ક્યાં જાણો છો કે એ પત્ર જેની ઉપર લખાયો એનું લેવલ કેવું હતું, અને એ પત્ર જેની ઉપર લખાયો છે એણે સામે પહેલા પત્ર કૃપાળુદેવ ઉપર શું લખ્યો હતો અને કૃપાળુદેવે એના જવાબ રૂપે આ વાત લખી છે. એટલે એ વાતને એકાંતે ન પકડવી. કૃપાળુદેવે તો આત્મસિદ્ધિની પહેલી ગાથામાં જે કહેવું છે એ બધું કહી નાખ્યું છે. એ એક લીટી જે છે એના ઉપર ઓછામાં ઓછા 1 કલાક 1.5 કલાકના પ્રવચનો તો ઘણીવાર થઈ ચૂક્યા છે. ઘણા વિદ્વાનોએ કર્યા છે. સમ્યક દ્રષ્ટિ વિદ્વાન પાસેથી પણ તમને એ એક જ ગાથા ઉપર આખો મોક્ષ માર્ગ સમજાવે એવું પ્રવચન સાંભળવા મળે. એટલે એમાં કૃપાળુદેવે જે કહેવું છે એ કહી દીધું છે. એટલે ક્યારેય એમ વિચાર ન કરવો કે કૃપાળુદેવે જે ધર્મ કહ્યો છે જુદા પ્રકારે કહ્યો છે, એમ નથી. કૃપાળુદેવે તો તત્વની જ વાત કરી છે. મૂળ જેને તત્વનો અભ્યાસ છે એને એમાંથી એ વાત તત્વની વાત તરીકે જ સમજાય છે. અહીંયા ગુરુદેવે પણ એ જ વાત સમજાવી છે કે વ્યવહારને સાધન કયું છે, તો એના માટે સમજાવતા ગુરુદેવ કહે છે કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ સાધનનું નિરૂપણ આવે છે, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નહીંથી નિરૂપવામાં આવે છે. ખરેખર શું છે તો પછી? તો કે ખરેખર તો સાધન એક જ પ્રકારે છે. વિકલ્પથી જુદો પડીને અંદર શુદ્ધ ચૈતન્યનું સાધન સાધે એ એક જ સાધન છે. અને જ્યાં ફળની પ્રાપ્તિ કરવી હોય ત્યાં જ વાવવું પડે કે બીજે ક્યાંક વાવવું પડે? અહીંયા અમેરિકામાં ઝાડ વાવીએ એના ફળ કે ઇન્ડિયામાં ના મળે, એ અમેરિકામાં જ મળે. પુરુષાર્થ આત્મામાં કરીએ તો આત્માને એનો લાભ થાય, તો આત્મામાં એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય, મલિનતા ઘટે, અને એમ કરી અને કર્મરહિત દશા મુક્તિની દશાને પ્રાપ્ત કરે. હવે પુરુષાર્થ બહારમાં કરીએ, પુરુષાર્થ જળમાં કરીએ અને અહીંયા ચેતનને લાભ કેવી રીતે થાય? આટલી સીધી સાદી વાત કેમ નથી સમજાતી? મહાપુરુષોને બહુ કરુણા થઈ કે આ જીવોને કેમ આટલું સમજાતું નથી. એટલે આ વાત સમજાવી કે ભાઈ એ જે પુરુષાર્થ થાય એ આત્મામાં જ થાય, એને આત્માની જાતનો જ પુરુષાર્થ થાય, ચેતનની જાતનો જ પુરુષાર્થ હોય. એ જડની જાતનો પૂતગલની જાતનો પુરુષાર્થ હોય જ નહીં. એ બહારમાં શરીરમાં પુરુષાર્થ દ્વારા
આત્માને કોઈ ઉપલબ્ધિ થાય નહીં. એટલે ગુરુદેવ પણ એ જ કહે છે કે ખરેખર તો સાધન એક જ પ્રકારે છે કે વિકલ્પથી જુદો પડીને, વિકલ્પ પણ નહીં, નિર્વિકલ્પ ધ્યાનમાં અંદર શુદ્ધ ચૈતન્યનું સાધન સાધે, પોતાના સ્વરૂપના આશ્રયે જાય, એ જ એકમાત્ર સાધન છે. અને સમયસાર નાટકમાં બનારસીદાસજીએ પણ કહ્યું છે ને કે જે વસ્તુ સાધક હૈ તેવું તહા બાધક હૈ, બાકી રાગ દોષ કી દશા કી કાન બાતું હૈ. અહીં તો આ ખુલાસો કર્યો છે કે વ્રત તપ આદિનો ભાવ અન્ય દ્રવ્યના, પૂતગલ દ્રવ્યના સ્વભાવમય હોવાથી તેના વડે જ્ઞાનનું એટલે આત્માનું પરિણમન ભવન થતું નથી, અર્થાંત વિતરાગી પરિણમન થતું નથી. તેથી તેના વડે મોક્ષ થતો નથી. હવે આ સંબંધીમાં એક પ્રશ્ન થયો જયપુરમાં, અને એવો પ્રશ્ન થયો કે આ રાગ દ્વેષના પરિણામ થાય છે ને, એ જીવના છે ને, જીવની પર્યાયમાં થાય છે ને, એને પૂતગલના કેમ કયા? જોકે આનો ખુલાસો આપણે અગાઉ કરી ગયા છીએ. અગાઉ જીવ અજીવ અધિકારમાં અને કર્તા કર્મ અધિકારમાં એ વાત આવી ગઈ છે. છતાં અહીંયા એનું સમાધાન આપ્યું છે, આપણે લઈ લઈએ કે રાગ દ્વેષના પરિણામ જીવના છે ને એમ, તો પછી એને પૂતગલના કેમ કયા? સમાધાન એમ છે કે રાગ જે છે તે વસ્તુ તત્વ આત્માનો સ્વભાવ નથી. ખરેખર એ આત્માનો સ્વભાવ નથી. જો આત્માનો સ્વભાવ હોય તો સિદ્ધને પણ હોય, અને આત્માનો જો સ્વભાવ હોય તો એ નીકળે નહીં, એમાંથી જાય નહીં, એ નીકળી ન જાય, એ કાયમ રહે. સિદ્ધ દશા પ્રાપ્ત થતાં, સિદ્ધની પર્યાય પ્રાપ્ત થતાં એ કંઈ રહેતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને 13મા ગુણસ્થાને પણ કોઈ પ્રકારનો રાગ નથી. એટલે ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે નીકળી જાય નહીં. એ કેમ નીકળી જાય છે? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય, આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે. એ આત્માથી ભિન્ન પડે છે ને, તેથી તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે. અને અન્ય દ્રવ્યના સ્વભાવમય છે એટલે એને પૂતગલના ઉદયના સંયોગે થતો હોવાથી, અને પૂતગલના ઉદયના સંગે થતો હોવાથી એવા સંયોગો જે છે તે એ પરનું લક્ષ કરતા થાય છે. એટલે સંયોગો સાથે જોડાવાથી, પરનું લક્ષ કરવાથી, એ સંયોગો સાથે જોડાવાથી એવા ભાવ થાય છે, એટલે એને પૂતગલના પરિણામ કયા છે. તેથી બધા પૂતગલના જ છે એમ કહ્યું છે. આત્માની ચૈતન્ય જાતિના નથી, અને એ ક્ષણિક છે, પર્યાયમાં છે, એટલે એ પૂતગલના આશ્રય ઉત્પન્ન થાય છે. તેથી રાગ બધા પૂતગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પૂતગલના કહીને એનાથી ભેદ જ્ઞાન કરાવ્યું છે કે એ આત્માના નહીં, આત્માનો એવો સ્વભાવ નથી, અને એમ કરી અને રાગ છોડાયો છે. રાગથી એને મુક્ત થવાનું છે એ વાત અહીંયા તો કરી છે. પૂતગલના કહીને કહેવું એ છે કે જીવના નથી, એ આત્માના નથી, આત્માના કોઈ ગુણને કારણે નથી, એ સિદ્ધને નથી, એ જીવને ચૈતન્યની જાતના પરિણામ નથી, એ વિભાવ પરિણામ છે, વિકારી પરિણામ છે, ક્ષણિક પરિણામ છે, અને એ પરનું લક્ષ કરતા થતા પરિણામ છે. કર્મના ઉદયોને કારણે આવતા સંયોગો સાથે જોડાવાથી થતા પરિણામ છે. માટે એ જીવના નથી. અને એવા એ પરિણામ ને એવા એ ભાવ, શુભાવ અશુભાવ, એ મોક્ષનું કારણ ક્યાંથી થાય? ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ સદા જ્ઞાન આનંદ સ્વભાવી છે, અને વ્રત તપ ભક્તિ ઇત્યાદિના શુભભાવ એ જડ પૂતગળ સ્વભાવી છે. અહીં કહે છે કે એ પૂતગળ સ્વભાવી રાગ વડે ભગવાન આત્માનું નિર્મળ ચૈતન્યનું પરિણમન થતું નથી, ભવન થતું નથી. તેથી વ્રતાદિનો રાગ એ મોક્ષનું કારણ થઈ શકતું નથી. અને છેલ્લે આપણે 135મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં લઈએ કે અજ્ઞાનીને શુભ ભાવ મિથ્યાત્વ સહિત હોય છે. અજ્ઞાની, જેને સમ્યક દર્શન નથી, એની વાત કરી છે કે અજ્ઞાનીને શુભ ભાવ મિથ્યાત્વ સહિત હોય છે. મિથ્યા શ્રદ્ધા સહિત શુભ ભાવ વડે ભાઈ તું 9મી ગ્રેવે અનંત વાર ગયો, પુણ્યનો બંધ થયો, એટલે દેવલોકમાં એવી ગતિ થઈ, પણ ભવનું ભ્રમણ ન મટ્યું. મિથ્યાત્વ સહિત શુભ ભાવ વખતે ઘાતીનો બંધ થાય છે જ. ઘાતી કર્મ, ઘાતીનો બંધ થાય છે એટલે કે ઘાતી કર્મનો બંધ પડે જ છે.
સાથે અઘાતીનું પુણ્ય જે બંધાય છે તેના ફળમાં એકાદ ભવ સ્વર્ગ મળે કે મોટો રાજા અથવા તો શેઠિયો થાય. પણ તેથી શું થાય છે? મિથ્યાત્વ સહિતના શુભ ભાવ વખતે જે ઘાતી કર્મ, 4 પ્રકારે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે ને, એનો બંધ પડે જ છે. જો મૂક્યો છે, જો ઘાતીનો તો બંધ થાય છે જ. અને સાથે અઘાતી પુણ્ય જે બંધાય છે તેના ફળમાં એકાદ ભવ સ્વર્ગ મળે કે રાજા થાય. અઘાતી કર્મ કયા છે? આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. હવે એમાં તમને લાભ થાય, આયુષ્યમાં કે શરીરમાં લાભ થાય, શરીર દેવનું મળી જાય અને આયુષ્ય લાંબુ મળી જાય, એથી શું ફાયદો? પેલા ઘાતી કર્મ જે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરવાવાળા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એનો તો બંધ પડે. એમાં તો કોઈ ફાયદો થાય નહીં. માત્ર જો ફાયદો કંઈક થતો હોય તો અઘાતીનું પુણ્ય બંધાય, એમાં ફાયદો થાય. હવે એના ફાયદામાં ભાઈ કંઈક રાજા થયા કે શેઠિયા થયા કે દેવ થયા તો તેથી શું? એ શરીરમાં જે મળ્યું કે સંપત્તિ બાહ્યમાં મળી તેથી શું? સારું કુળ મળ્યું તો શું થઈ ગયું? જ્ઞાનાવરણીય જાય, દર્શનાવરણીય જાય, મોહનીય જાય, અંતરાય જાય, ત્યારે ખરેખર તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય જાય છે ને ત્યારે કામ થાય છે. સૌથી પહેલાં તો પૂર્ણપણે મોહનીય જાય છે અને પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પણ જાય છે. અને એમ થાય છે ત્યારે એ ધર્મ થયો એમ કહેવાય છે. બાકી આ તો અઘાતીનું પુણ્ય જે બંધાય, અઘાતીમાં લાભ થયો તો થયો, એથી શું પણ? અને એવો લાભ થાય પછી પાછો એ પૂરું થયું પછી શું થવાનું? પાછો એ હલકી ગતિમાં પડશે, નીચી ગતિમાં પડશે. અને એમ કરતાં મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી તો એને ભવના ભ્રમણ થશે અને પછી આગળ વધતા વધતા પરંપરા ફળ તો નિગોદ છે. તો આ રીતે અહીંયા 156મી ગાથાની ટીકા ઉપર નું પ્રવચન આપણે અહીંયા પૂરું કર્યું. ભાવાર્થમાં એક વાત મહત્વની છે, એ આપણે લઈએ અહીંયા આ જ પાના ઉપર કે જુઓ, આ ન્યાય આપ્યો કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે, માટે એનું કારણ પણ આત્મ સ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા દ્રષ્ટાના વિતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવ સ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, એ સિવાય બીજું કાંઈ હોય નહીં. અને હવે કહે છે કે જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? એટલે કે ન થાય. અન્ય દ્રવ્યના સ્વભાવવાળું જે છે તે શુભભાવ છે, એનાથી મોક્ષ ન થાય. તો એ રીતે આપણે ગાથા 156મી અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. હા પ્રભુ, હા. બરાબર. બરાબર છે. જેટલા જેટલા સમ્યક દ્રષ્ટિ થયા એ પહેલાં તો મિથ્યા દ્રષ્ટિ જ હતા ને. જેટલા સમ્યક દર્શન પામ્યા એ બધા મિથ્યા દ્રષ્ટિ હતા. અને આ વાત બધા જ મહાપુરુષોને પણ ખબર, અને એ જ રીતે કૃપાળુદેવને પણ એ વાતની ખબર જ છે કે મિથ્યાત્વ સહિત જે છે, મિથ્યાત્વ સહિત છે એને જ ખાસ પહેલી જરૂર અંતર્મુખ થઈ અને સમ્યક્ત્વ પ્રગટ કરવાની છે. જેણે એકવાર સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એને તો
ચીલો ખબર છે એટલે એ તો ચીલે ચીલે ચાલે જશે, એ તો પોતાના સ્વરૂપમાં જશે. એટલે ખરેખર તો એ વાક્ય જેને કહ્યું છે ને એ સમ્યક દ્રષ્ટિ કરતાં જે મિથ્યા દ્રષ્ટિ છે એટલે મિથ્યાત્વ સહિત છે, જે અજ્ઞાની છે એને માટે જ કહેવાયું છે. એટલે એ બધાને માટે કહેવાયું છે. જેને સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું એને માટે કહ્યું છે. સમ્યક દ્રષ્ટિ તો એ વાત જાણે છે, બરાબર છે ને. એટલે અંતર્મુખ થવાતું હશે એ વાત પણ કૃપાળુદેવ જાણતા જ હશે ને, કે આ મિથ્યા દ્રષ્ટિ છે એ અંતર્મુખ થઈ શકે એ વાત પણ કૃપાળુદેવ જાણતા જ હશે ને, બરાબર ને. અને એવી રીતે જીવો અંતર્મુખ થયા છે એ વાત પણ કૃપાળુદેવ જાણે છે. પોતે પણ એ જ રીતે અંતર્મુખ થઈ અને સમ્યક્ત્વ પામ્યા છે. એટલે અંતર્મુખ થવાય છે. અને અંતર્મુખ થવાય છે એ જે અંતર્મુખ થાય છે એને ખ્યાલ આવે છે. જો હવે એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ચાલીને જતા હોઈએ અને રસ્તામાં એક નાળું આવે, નાનકડું નાળું હોય, અને એને આ છેડે આપણે છીએ, અંદર પાણી જઈ રહ્યું છે, અને આપણી સાથે દાખલા તરીકે અતુલભાઈ ગાંધી છે, એ જરાક આગળ થઈ અને એને ટપી જાય છે, કૂદીને સામે ચાલ્યા જાય છે. આપણે બંને આ સામે કિનારે છીએ. અતુલભાઈ આપણને શું કહેશે કે ટપી જવાય, કંઈ વાંધો નહીં આવે, મુકુંદભાઈ, રમેશભાઈ તમે આવો, ટપી જાઓ, ટપી જવાશે, એમ જ કહેશે ને, બરાબર ને. કેમ કે એ તો ટપી ગયા છે. આપણે ત્રણેય સાથે જતા હતા. અતુલભાઈ ગાંધી આપણાથી ઉંમરમાં નાના છે, આપણે જરા એમના કરતાં વધારે છીએ ઉંમરમાં, એટલે એ જરાક આગળ જઈને તરત જ એ તો ટપી ગયા, અને પછી આવી જાઓ, વાંધો નહીં આવે, ટપી જવાશે. કેમ કે એ ટપી ગયા છે. આવું જ છે કૃપાળુદેવ એ રીતે પોતે અંતર્મુખ થઈ અને જે પ્રાપ્તિ કરી છે એટલે એમણે એમ કહ્યું કે અંતર્મુખ થવું. હવે નથી થવાતું એને માટે શું પુરુષાર્થ કરવો એ બીજી વાત છે. એના માટે બેનશ્રીબેને ઘણી બધી વાત કરી છે, અને મુખ્યતાથી તો એ છે કે એમાં પુરુષાર્થની નબળાઈ પડે છે. જેટલી જોઈએ એટલી હજી ઉગ્રતા નથી, જેટલી જોઈએ એટલી રુચિ થતી નથી, એટલે નથી થતું. કરવા ધારે તો થઈ જાય. જેમ કે આપણે ટપી જવામાં આપણે ઊભા રહી ગયા અને વિચાર કરીએ છીએ, જરાક બે ઘડી હસીએ છીએ કે શું કરશું મુકુંદભાઈ, હું તમને પૂછું છું, તમે મને પૂછો છો કે હવે ટપી તો જવું પડશે, આમ તેમ કરીએ છીએ. પણ હું કહું કે એને બદલે આપણી પાછળ પેલું એક ડાઘિયો કૂતરો આવતો હોય તો શું થાય, આપણે તરત ટપી જઈએ, બરાબર કે નહીં. તો પછી અતુલભાઈએ બીજી વખત કહેવાની જરૂર પડે કે ના ના આવો ટપી જાઓ, વાંધો નહીં આવે, કહેવાની જરૂર જ ના પડે. આપણે પણ એમ જ પકડીએ કે ભાઈ અતુલભાઈ ટપી ગયા તો આપણે ટપી જઈશું, પાછળ પેલો ડાઘિયો પડ્યો છે, શું કરવાના, આપણે ટપી જઈએ, બરાબર છે ને. એટલે આવું જ છે કે જેને ભવનો ભય લાગ્યો છે, જેને ભવ ભ્રમણનો થાક લાગ્યો છે, અને હવે તિરિંચમાં નથી જવું, હવે આ કીડી મંકોડાના ભવ મારે નથી કરવા, મારે નિગોદમાં નથી જવું, એવો જેને નિર્ધાર થયો છે એ અંતરમાં જાય છે અને અંતર્મગ્ન થાય છે. બરાબર છે પ્રભુ. સરસ તમે સરસ વાત લાવ્યા. બહુ સરસ વાત લાવ્યા. જો અભ્યાસ કરવાની હું તમને સહેલી રીત બતાવું, આપણે જે કરીએ છીએ એ રીતે જોઈએ. હવે આજે તમે આ જે વાંચ્યું અત્યારે સ્વાધ્યાય કરો, હવે એના વિચારમાં છો તમે. હવે એ વિચારમાં આગળ વધો અને એક વાતનો તો નિર્ધાર કરી લો કે હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એ સિવાય બીજું કંઈ નથી, અને મારે વધારે ભવ કરવા નથી. બસ આટલો નિર્ધાર કરી અને આખું મનન મંથન ચિંતન એના લક્ષ્ય કરો ને, એટલે તમને સ્વરૂપનું મહાત્મા આવતું જાય. જેમ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરો અને એમાં આવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરો, એમ તમને તમારા સ્વરૂપનું મહાત્મા આવતું જાય. અને જેમ સ્વરૂપનું મહાત્મા આવતું જાય એમ જ પછી રુચિ વધતી જશે. આત્મા તરફની રુચિ થવી જોઈએ કે મારું શુદ્ધ સ્વરૂપ છે તો હું શુદ્ધ સ્વરૂપને કેમ ન પ્રગટ કરું. હું કંઈ આદિવાસી નથી, હું આ ભીલકુમાર નથી, હું રાજકુમાર છું. એવો જ્યારે પેલા રાજકુમારને નિર્ધાર થયો પછી એ રાજકુમાર થઈ જાય છે. એમ આપણે એવો નિર્ધાર થઈ જાય કે હું ભગવાન આત્મા છું, પછી આ બધું બહારનું છે ને એનો રસ ઉડી જાય છે, અને પછી
અંદરમાંથી એટલો ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે. એટલે વારંવાર વારંવાર આ કર્યા કરીએ છીએ ને એ આપણને ઉપયોગી થાય છે. બીજું તો આપણે સાથે ને સાથે નિર્વિકલ્પતાનો એક અભ્યાસ આપણે કરવાનો, જે ધ્યાનની પ્રક્રિયા બતાવી એ રોજ નિયમિત કરતા રહેવી, અને જેથી કરી અને એ કરીએ છીએ અને આ સાથે આ મનમાં ચાલ્યા કરે છે એટલે હું નાયક છું એ ભાવ બેસી જશે, એમાં અંતર્મુખ થવાશે. પ્રભુ, આ તો તમારી સાથે મારી જ્ઞાન ક્રિયા થાય છે એટલે આભાર તો માનશો જ નહીં, મને લાભ ઘણો થાય છે. તો સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય